રાજકોટના ધોરાજી પંથકમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે। કાપણીના ટાણે જ આવેલા માવઠાએ ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે। તૈયાર ઘઉંનો પાક જમીનદોસ્ત થતા ખેડૂતો પાયમાલ થયા છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં અચાનક વરસેલા કમોસમી વરસાદે રવિ પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। ખાસ કરીને તૈયાર થયેલો ઘઉંનો પાક તેજ પવન અને વરસાદને કારણે ખેતરોમાં ઢળી પડ્યો છે। ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઘઉં ઉપરાંત ચણા અને જીરું જેવા પાકોને પણ ગંભીર અસર થઈ છે। પાકની કાપણીના સમયે જ કુદરતી આફત આવતા ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું છે। માવઠાને કારણે ખેડૂતોને ખૂબ જ મોટી નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે જગતના તાત ઉપર આવી પડેલ માવઠાના મારને સરકાર દ્વારા જો કોઈ સહાય કરવામાં આવે અને એનું તાત્કાલિક સર્વે કરવામાં આવે એવી અમારી માંગની અંદર ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન છે અને ઘઉં જેવા પાક ઢળીને જમીન દોસ્ત થઈ ગયા છે અને જીરું તો હાથમાં પણ નથી આવે એમ અને ધાણા પણ હાથમાં આવે એમ નથી। ખેડૂતોને આર્થિક રીતે અને માનસિક રીતે બંને રીતે દુઃખી થઈ ગયા છે કે હવે કરવું તો શું કરવું। ખેડૂતોનો આક્ષેપ છે કે પાક વેચાણ માટે તૈયાર હતો ત્યારે જ માવઠાએ આર્થિક ઝટકો આપ્યો છે। પાક જમીનદોસ્ત થવાથી તેની ગુણવત્તા બગડશે અને ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે। જીવનભર મેં આવો કોઈ દી માવઠામાં વરસાદ જોયો નથી। એના કારણે ઊભા પાકો ઘઉં ધાણા જીરું જેવા પાકોને સંપૂર્ણપણે નિષ્ફળ છે જીરું તો, અને એના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને ચોમાસાની અંદર પણ અતિશય વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટું આર્થિક રીતે નુકસાન વેઠવું પડ્યું હતું અને શિયાળુ પાકની અંદર હાથમાં આવેલો અને મોંમાં આવેલો ખેડૂતોનો કોળિયો મોંમાંથી છીનવાઈ ગયો છે। પીડિત ખેડૂતો હવે સરકાર પાસે આશાભરી નજરે જોઈ રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરવામાં આવે અને યોગ્ય વળતરની જાહેરાત કરવામાં આવે। અમારે 2 દિવસ પહેલા કમોસમી વરસાદ પડ્યો। વરસાદ અત્યારે ચોમાસા જેવો 2 થી 3 ઇંચ પડ્યો। બહુ નુકસાન છે કારણ કે હજી 60 થી 70% માલ ખેડૂતનો શિયાળુ પિત્તનો આવ્યો હતો। 30 થી 35% માલ બાકી હતો, જે ઘઉં ઢળી ગયા છે, ચણા ધાણા સોયાબીન એરંડા બધામાં પાકમાં અત્યારે નુકસાન છે। સ્થાનિક કૃષિ વિભાગ અને તંત્ર નુકસાનનો અંદાજ મેળવવા સક્રિય થાય તેવી શક્યતા છે। જગતનો તાત આશા સેવી રહ્યો છે કે સરકાર મુશ્કેલીના સમયે સહાય આપી આર્થિક રક્ષણ પૂરું પાડશે। કિશોરભાઈ રાઠોડ, GSTV ધોરાજી।